હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રેશ કોર્સની અંદર નવું ચેપ્ટર પૂરું કર્યા બાદ હવે આપણે જોઈએ 11મા ધોરણનું ચેપ્ટર નંબર 10 તરલનું મિકેનિક્સ, ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડ મિકેનિક્સની અંદર આપણે ખાસ એક બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ફર્સ્ટ ઓફ ઓલ તો આ ચેપ્ટરને બે પાર્ટમાં ડિવાઇડ કરી દીધું. ઘન પદાર્થો વિશેના યાંત્રિક ગુણધર્મો ભણ્યા બાદ હવે આ એક ટાઈપનું પ્રવાહી પદાર્થ ઉપર અથવા પ્રવાહી ઉપર યાંત્રિક મિકેનિઝમ કેવી રીતનું થશે એની ચર્ચા છે આની અંદર આપણે કરવાની છે. તો સૌથી પહેલા તો આખા ચેપ્ટરને આપણે બે પાર્ટમાં ડિવાઇડ કરી દઈએ. એક સ્થિર તરલ માટે અને એક ગતિ કરતા તરલ માટે. બે માટે અમુક પોઝિશનો છે એ જુદી જુદી, અમુક કન્ડિશનો છે એ જુદી જુદી આવશે. કેમ કે આપણને ખબર છે ભાઈ, જ્યારે કોઈ પણ તરલ અથવા તો કોઈ લિક્વિડ, કોઈ પ્રવાહી સ્થિર છે ત્યારે એની વર્તણૂક છે એ કંઈક અલગ હશે, અને જ્યારે એનું જ પ્રવાહી કંઈક ટ્રાવેલ કરતું હશે સમ ઓફ સ્પીડ થી, કંઈક અમુક ઝડપથી ગતિ કરતું હશે તો એની કંઈક અમુક ગુણધર્મો છે, અમુક બાબતો છે એ કંઈક અલગ પડતી હશે સ્થિર તરલની સાપેક્ષે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આખા ચેપ્ટરને બે પાર્ટમાં ડિવાઇડ કરી દઈએ. સૌથી પહેલો પાર્ટ કયો બનશે? સ્થિર તરલ, બરોબર, સ્ટેટિક, અને પછી બનશે ડાયનેમિક. સ્ટેટિક ની અંદર તમે સ્થિર તરલની વાત કરશો અને પછીના ચેપ્ટર પછીના અડધા પોર્શન અંદર ડાયનેમિક ની વાત કરશો. તો સૌથી પહેલા તો ભાઈ તરલનું મિકેનિક્સ, આપણને પ્રવાહીના અમુક સામાન્ય ગુણધર્મો આપણને ખબર છે પ્રવાહીના સામાન્ય ગુણધર્મો શું આવશે? તમે 9મા 8મા 9મા ધોરણની અંદર પ્રવાહીના અમુક સામાન્ય ગુણધર્મો ભણી ગયા. ઈ પ્રવાહીના સામાન્ય ગુણધર્મોની અંદર કેવા કેવા ગુણધર્મો આવતા? તો કે ભાઈ પ્રવાહી છે એ વહી શકવાનો ગુણધર્મ ધરાવે છે, પછી ઘનની સાપેક્ષે વધુ નજીક, વધુ દૂર, અને પ્રવાહીની સાપેક્ષે વાયુની સાપેક્ષે વધુ નજીક આંતરાણવીય અંતર હોય છે. એવી બધી બેઝિક વાતો છે એ તમને ખ્યાલ છે. પછી આપણે જોયું હતું કે પ્રવાહી છે એની ઉપર લાગતું દબાણ P બરાબર આપણે ખબર છે P આપણે આવો તો કરતા હતા P F upon A કરતા હતા ભાઈ. તો આપણને ખબર છે કે પ્રવાહી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, પણ આ પ્રેશરને આપણે જુદા જુદા ઘણા બધા એકમોમાં નોટ કર્યું. જો ભાઈ આ ચેપ્ટરની અંદર મેં બને એટલી અમુક વાતો છે એને આવરી લેવાની કોશિશ કરી છે. કેમ કે સમય આપણી પાસે ખૂબ જ ઓછો છે, તો એ સમયની અંદર આપણે કમ્પ્લીટ કરવું હોય તો મેઇન પોઈન્ટ ઉપર જ ફોકસ કરીશું. હવે પછી હું તમને ધારા રેખીય વહનના ડીપમાં ન લઈ જઈ શકું કે દરિયાના મોજાના ડીપમાં ન લઈ જઈ શકું, બરોબર. એ બધી વસ્તુની ચર્ચા છે આપણે ઓલરેડી અગાઉ કરી જ ચૂક્યા છીએ. તો એની અંદર સૌથી પહેલા જોઈએ દબાણ અને ઘનતા. પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળથી લંબરૂપે લાગતા બળને પદાર્થનું દબાણ કહે છે. દબાણના એકમો જે છે આપણે જોઈ લઈએ. આપણે ખબર છે પાસ્કલ થાય. 1 પાસ્કલ = 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે, અને 1 બાર = 10⁵ પાસ્કલ. એ બધી બેઝિક વાતો છે તમને ખબર છે. એક વાતાવરણ ભાર બરાબર 1.013 5 પાસ્કલ, અને એક ટોર = 133.28 પાસ્કલ = 1 mm of Hg. હવે આ એકમ જે સમજો ને ભાઈ, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. 1 mm of Hg નો મતલબ શું થશે કે જ્યારે તમે આ ચેપ્ટરની અંદર યુ આકારની ટ્યુબ વાળા દાખલાઓ ગણતરી કર્યા કે જ્યારે એક સપાટી ઉપર એક વાતાવરણ જેટલું પ્રેશર આપવામાં આવશે ને, જો એની અંદર પાણી ભરેલું હશે તો એ કંઈક સમથિંગ અમુક સેન્ટીમીટરની ઊંચાઈ થશે. તો એનો મતલબ એ થાય કે ખાલી જગ્યા સેન્ટીમીટર ઓફ વોટર, જો એ જગ્યાએ કેરોસીન ભર્યું હોય. કેમ કે ભાઈ દરેકની ઘનતા કેવી છે? જુદી જુદી છે. ઘનતા જુદી જુદી છે મતલબ કે આ હાઈટ છે એ જુદી જુદી આવવાની છે, બરાબર ને? જેની ઘનતા ઓછી હશે એની હાઈટ વધુ ઊંચી આવશે, જેની ઘનતા વધારે હશે એની હાઈટ કેવી આવશે? ઓછી આવશે. ત્યાં બળ વિભાજનનો નિયમ લાગુ પડતો હતો, બરાબર. તો 1 mm of Hg મતલબ એક વાતાવરણ જેટલા દબાણે પારો 1 mm જેટલો યુ આકારની ટ્યુબમાં ઊંચે જાય છે એમ કહીશું. ક્લિયર? એની પછી ઘનતા ભાઈ 1 = ρ/mv, ρ = m/v, બરોબર. તો આપણને ખબર છે. પણ વિશિષ્ટ ઘનતા એટલા માટે કહેતા હતા કોઈ પણ લિક્વિડની પાણીની સાપેક્ષે ઘનતા શોધવામાં આવે તો એને એની વિશિષ્ટ ઘનતા અથવા તો વિશિષ્ટ ગુરુત્વ કહેવામાં આવે, અને એના વ્યસ્તને વિશિષ્ટ કદ તરીકે આપણે ઓળખતા. તો આ બધી વાતો છે આપણને ખ્યાલ છે.
દર્શાવ્યા અનુસાર એક પાત્રમાં ρ1 અને ρ2 ઘનતા ધરાવતા બે પ્રવાહીઓ ભરેલા છે. આ ઉપરનું પ્રવાહી છે એ ρ1 ઘનતા ધરાવતું છે, નીચેનું પ્રવાહી છે એ ρ2 ઘનતા ધરાવે છે. હવે આની પરથી એક સિમ્પલ વસ્તુ તો ખબર પડી જાય કે જેની ઘનતા વધુ હશે એ તળિયે જશે. જો પ્રમાણ સરખું હોય તો. પણ આપણે અહીંયા પ્રમાણ સરખું છે એવું માની લઈએ. તો હું એમ કહી શકીશ કે ભાઈ ρ2 ગ્રેટર ધેન ρ1 થશે. તો એટલે જો પ્રવાહી ρ2 ઘનતા નીચે છે, ρ1 ઘનતા ઉપર છે. આકૃતિમાં એ પ્રમાણે હવે જો એકબીજામાં ભળતા નથી આ પાત્રમાં ρ3 ઘનતા ધરાવતો નક્કર ગોળો ડુબાડવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળો પ્રવાહીના સમતોલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો ρ1 ρ2 અને ρ3 વચ્ચે કેવો સંબંધ છે? ρ1 ઘનતા સૌથી ઉપરની છે ભાઈ, ρ2 ઘનતા સૌથી નીચેની છે, અને આ જે ગોળો છે એની ઘનતા કેટલી છે? ρ3 છે. તો હવે તમે જુઓ છો કે કોઈ પદાર્થ અથવા તો કોઈ લિક્વિડ, કોઈ વસ્તુ કોઈમાં ડૂબે ત્યારે કે જ્યારે ઈ વસ્તુ કે ઈ પદાર્થની ઘનતા ઈ માધ્યમની ઘનતા કરતા વધુ હશે તો એ એમાં ડૂબશે, અને જો ઈ માધ્યમની ઘનતા કરતા ઓછી હશે તો ઈ તરશે. હાલાકી આગળ જતા આર્કિમિડીઝનો સિદ્ધાંત આપણે ભણશું એની અંદર કંઈક નવી જ વાત કરશું કે કોઈ વસ્તુ ક્યારે તરે ક્યારે ડૂબે. તો અહીંયા શું છે કે ભાઈ ρ3 ઘનતા વાળો ગોળો છે એ ρ1 માં તો ડૂબી ગયો, પણ ρ2 ઘનતામાં ડૂબી ન હોય તો જો એની સપાટીમાં અડધો સુધી પહોંચી ગયો. જો આ ρ3 ઘનતા વધુ હોત ને ρ2 કરતા તો આ જે ગોળો છે એ તળિયે હોત. તો આનો મતલબ એમ થાય તમે એમ સમજી લીધું કે ρ2 ગ્રેટર ધેન ρ1 છે, તો એમ કહી શકાય કે ρ3 ગ્રેટર ધેન ρ1 છે. સોરી, ρ3 ગ્રેટર ધેન ρ1 છે. યસ. તો હવે તમે જુઓ છો આની ઉપરથી તમે ઓપ્શન સરખાવો જોઈએ તો કે ρ1 ગ્રેટર ધેન લેસ ધેન ટુ ρ3. યસ, ρ3 ρ1 કરતા મોટું છે, આ વાત સાચી છે. એન્ડ ρ3 લેસ ધેન ટુ ρ2, તો વાત સાચી છે કે ρ3 માં ડૂબતો નથી, મતલબ ρ3 ગ્રેટર ધેન ટુ ρ2 થશે. સોરી, ρ2 ગ્રેટર ધેન ટુ ρ3 થશે. તો તમારો આન્સર શું આવે કે ઓપ્શન એ. ખાલી એટલી જ વસ્તુ સિમ્પલ સમજવાની છે કે કયો પદાર્થ ભાઈ જેની ઘનતા વધુ હશે ઈ અંદર ડૂબી શકશે, જેની ઘનતા ઓછી હશે અંદર ડૂબી નહીં શકે. તો એનો મતલબ એમ થાય કે જો આ ρ1 ને ρ1 માધ્યમ તો પાર કરી ચૂક્યો છે, પણ ρ2 માં નથી જઈએ કે જો ρ2 માં જઈ ગયો ને તો આ ગોળો તળિયે હોવો જોઈએ ને. તો ρ2 ની અંદર છે એ ઘૂસી શક્યો નથી. ધેટ મીન્સ કે ભાઈ આ જે ρ3 ઘનતા છે એ ρ2 કરતા તો કેવી છે? ઓછી છે, એટલે તે ρ2 ની અંદર ડૂબી શક્યો નહીં. વેરી સિમ્પલ. એની પછી આપણે આગળ વાત કરીએ તો પાસ્કલનો નિયમ ભણ્યા તમે. પાસ્કલે શું કીધું હતું કે સ્થિર તરલ, જો ખાસ વાત છે સ્થિર તરલ માટેની વાત છે, બરોબર. સ્ટેટિક ફ્લુઇડ ની અંદર જો ગુરુત્વાકર્ષણની અસરને અવગણવામાં આવે તો સંતુલન અવસ્થામાં રહેલા દ્રવણીય તરલના દરેક બિંદુએ દબાણ કેવું લાગશે? સમાન લાગશે. કોઈ આવું પાત્ર લીધું છે, પાત્રની અંદર કોઈ પણ બિંદુ લઈ લો, બિંદુ સપાટી છે કોઈ પણ બિંદુ લઈ લો તો એ બિંદુએ લાગતું દબાણ છે એ કેવું થશે? સમાન થશે. જે આપણે અહીંયા મેળવ્યું માનો કે આ સપાટી પર લાગતું F1 upon A1, તો અહીંયા તમારે F1 છે ઈ કઈ અલગ ડિરેક્શન ની અંદર હશે, F2 છે ઈ કઈ અલગ ડિરેક્શન ની અંદર હશે, F3 છે ઈ કઈ અલગ ડિરેક્શન ની અંદર હશે. તો F1 F2 અને F3 ત્રણેય છે એ પરિણામી છે એ કેવા થશે? એકબીજાની સરખા થશે. મતલબ એક સ્થિર પ્રવાહીની અંદર દરેક બિંદુએ લાગતું દબાણ છે એ કેવું થશે? સમાન થશે. પણ દબાણનો એક વસ્તુ આપણે સારી રીતે સમજી ગયા. દબાણ માટે આપણે P minus PA rho g h આપણે જાણીએ છીએ. જ્યારે P minus PA ને શું કહેવામાં આવે છે? એનું ગેજ દબાણ કહેવામાં આવે છે. તો P minus PA મતલબ શું થાય કે P છે એવું છે જે તે બિંદુનું પ્રેશર, ખાસ યાદ રાખજો જે તે બિંદુનું દબાણ છે, અને PA શું છે? ઈ તે પ્રવાહીની સપાટી પરનું દબાણ છે. તે પ્રવાહીની સપાટી પરનું દબાણ છે. તો જે તે બિંદુનું દબાણ માઈનસ તે પ્રવાહીની સપાટી પરનું દબાણ છે આપણને શું આપશે? ઈ બિંદુનું ગેજ દબાણ આપશે. ક્લિયર હોય? કેમ કે માનો કે કોઈ એક પાત્ર હોય અને આ પાત્રમાં માનો કે તમે આ કોઈ એક પાત્ર પણ લિક્વિડનું ભરેલું છે,
આ લિક્વિડના ભરેલા પાત્રની અંદર તમે કોઈ આ એક બિંદુએ દબાણ આપ્યું છે, તો આ બિંદુ ઉપર કેટલું દબાણ આપ્યું છે? એક તો જો આની સપાટી ઉપર વાતાવરણનું દબાણ Pa જેટલું લાગતું થશે, પ્લસ આ આટલું તરલ સ્તંભ જે આપણે ભણવાના છે, આ તરલ સ્તંભ કે જેની હાઈટ h હોય, તો આ તરલ સ્તંભ છે એ પણ આની ઉપર પ્રેશર ક્યાં લગાડે છે? નીચેની તરફ લગાડે છે, તો નીચેની તરફ લાગતું કુલ પ્રેશર કેટલું થશે? P Pa જેટલું થશે. પણ મારે જો આ જ બિંદુએ જોતું હોય તો પ્રેશર માપી એ બિંદુએ P Pa કરું તો આમાં એક બિંદુનું કેવું દબાણ મળશે? ગેજ દબાણ મળશે ભાઈ. ખાસ યાદ રાખવાનું છે આ વસ્તુ. તો બંધ પાત્રમાં ભરેલા તપનીય તરલ પરના દબાણમાં કરેલો ફેરફાર તરલના પ્રત્યેક ભાગના અને પાત્રની દિવાલ પર એકસરખી રીતે પ્રસરે છે. આ દબાણ પાત્રની દિવાલે લંબરૂપે હોય છે. આ વિધાનને પાસ્કલના તરલ દબાણના પ્રસરણનો નિયમ કહે છે. માનો કે કોઈ તમારી પાસે આવી રચના હોય ભાઈ, કોઈ આવો એક ક્લાસ હોય, આ ક્લાસની અંદર તમે અમુક હદ સુધી લિક્વિડ ભરી દો તો બધાની હાઈટ સરખી થઈ જશે. પણ જેવું તમે અહીંયા પિસ્ટનની મદદથી આ લિક્વિડને પ્રેસ કરશો તો દરેક બિંદુએ આ પાત્રની દરેક દિવાલ ઉપર જેટલું દબાણ તમે અહીંયા ફીલ કરાયું છે ભાઈ, પાત્રના દરેક બિંદુ ઉપર એક જ સરખું દબાણ લાગુ પડશે. પણ હજી કહી દઉં છું છોકરા, આ વસ્તુ કોની માટે લાગુ પડશે? માત્ર સ્થિર તરલ માટે. જ્યારે કોઈ પાત્રની અંદર તરલ ભરેલું છે ત્યારની જ વાત છે. હવે જો ઈ તરલ જે છે એ ગતિ કરતું છે તો એની કઈક અલગ વાત આવશે જે આપણે આગળ જોવાના છે. ક્લિયર ભાઈ? તો પછી જોઈએ હાઇડ્રોઇલેક્ટ્રિક ની અંદર આપણે જોયું હતું ભાઈ કે કોઈ નાનકડા મસ્તા પાત્રમાં કે જેનું ક્ષેત્રફળ ઓછું હોય એને એક નળી સાથે જોડી દઈએ અને ઈ નળીને આપણે જોડી દઈએ ખૂબ જ મોટા પાટા સાથે. તો જ્યારે તમે અહીંયા ખૂબ જ ઓછું દબાણ આપશો તો આની અંદર એટલું પ્રેશર ઉત્પન્ન થશે કે અહીંયા જતા ઈ પ્રેશર છે એ ફ્લોટ થશે. ઈ પ્રેશર ફ્લોટ થશે એટલે અહીંયા તમે માનો કે ખાલી પગથી ખાલી આમ કર્યું છે તો તમે તમારા પગથી પણ આ તારને છે ઉંચકી શકશો. મતલબ ખૂબ જ ઓછા બળની મદદથી તમે હેવી વજન છે એ ઉંચકી શકો. તો એના માટેની જરૂરી શરત શું છે તમે જુઓ છો. તો અહીંયા ઉદ્ભવતું પ્રેશર F1 A1 અને અહીંયા ઉદ્ભવતું પ્રેશર, કેમ કે અહીંયા જો તમે એપ્લાય શું કરો છો, અહીંયા પ્રેશર P1 એપ્લાય કરો છો તો અહીંયા પ્રેશર કેટલું આવ્યું? P1 જેટલું જ છે. તો અહીંયા પ્રેશર કેટલું મળશે? P1 જેટલું જ છે. પણ કેમ કે અહીંયા ક્ષેત્રફળ અને બધી વસ્તુ અલગ છે, અહીંયા જતા બળ છે સ્પ્રેડ થાય છે તો અહીંયા પ્રેશર P2 બનશે. તો તમારે પાસે જોવો જોઈએ P1 આવું છે F1 A1 અને P2 શું છે F2 A2. પણ પાસ્કલનો નિયમ શું કહે છે? પાસ્કલ એવું કીધું કે P1 P2 થવું જોઈએ. મતલબ F1 A1 F2 A2. F2 શું થઈ જશે? જુઓ ભાઈ F1 A2 A1 થઈ જશે. મતલબ કે તમે F1 જેટલું ખૂબ જ નાનું બળ લગાડશો તો પણ તમારો F2 જેટલો આઉટપુટ મોટું બળ હશે, જે સ્વાભાવિક છે કે F2 F1 થશે. થશે કે નહીં? કેમ કે અહીંયા જો A2 A1 જે સ્વાભાવિક છે મોટો ગુણોત્તર થવાનો છે. A2 ક્ષેત્રફળ કેવું છે? મોટું છે. A1 ક્ષેત્રફળ છે એ કેવું છે? નાનું છે. મતલબ તમે આરામથી ઓછા બળે વધુ વજન છે ઉચકી શકો. એની પછી સેમ ઈ જ કોન્સેપ્ટ પાસ્કલના નિયમના આધારે ઈ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરતી હાઇડ્રોલિક બ્રેક ની અંદર ઈ જ સિદ્ધાંત વપરાય છે. હાલ ફિલહાલની ગાડીઓ જો તમને મિકેનિઝમનો શોખ હોય તો તમે KTM બાઇક છે, KTM બાઇકની બેક સાઈડની બ્રેક છે એને જો તમે ધ્યાનથી જુઓ ને તો તમને ખબર પડે કે એની અંદર ઓઇલ બ્રેકની સિસ્ટમ ઘણા બધા નખાવે છે, ઘણા બધા નથી નખાવતા. ઓઇલ બ્રેકની સિસ્ટમ હોય છે. ઓઇલ બ્રેક છે એ ત્યાં શું કરે છે? એ સેમ આ રીતની રચના હોય છે. અને આપણી કારની અંદર પણ મોટાભાગે ઓઇલ બ્રેક, મોટાભાગની સારી કારોની અંદર ઓઇલ બ્રેક વપરાતી છે. ઓઇલ બ્રેક એક્ઝેક્ટલી છે શું કે માનો કે આ બ્રેક પેડ પર તમે બ્રેક મારી, આ મોટું ક્ષેત્રફળ ભાઈ મોટા ક્ષેત્રફળથી નાના ક્ષેત્રફળ તરફ, મતલબ સ્વાભાવિક છે કે અહીંયા જેટલું પ્રેશર હતું એના કરતાં અહીંયા પ્રેશર છે એ કેવું થશે? વધશે. મતલબ અહીંયા તમે નાનું વસ્તુ બળ આપ્યું અને એ બળ અહીંયા આવતા વધી જશે. બરાબર ને? આપણે અહીંયા મેળવવાની જરૂર. આને તમે પ્રેશર P1 કહો, આને પ્રેશર તમે P2 કહો, તો તમે અહીંયા P1 ખૂબ જ નાનું પ્રેશર બળ આપ્યું છે તો અહીંયા P2 છે એ મોટું થઈ જશે અને આ ખૂબ જ ઊંચું પ્રેશર છે અહીંયા જતા સ્પ્રેડ થશે એટલે પ્રેશરનું મૂલ્ય ખૂબ જ વધી ગયું. તો પાછું પ્રેશરનું મૂલ્ય ખૂબ વધી ગયું તો આને P3 કહો તો અહીંયા F3 ખૂબ વધી ગયું
બાજુ પ્રેશર લાગશે એટલે આ જે છે એ ઓઇલ નીચે આવશે મતલબ આ સ્પ્રિંગ છે એ ક્યાં જશે દૂર જશે એટલે તમારું જે ટાયર જે છે એ ટાયરને આપણે જેને આપણે આદિ ભાષામાં લાઇનર કહીએ છીએ આપણે આ રીતે ખબર હોય જો ક્યારેક આપણે આપણી બાઇકને હાંચવણીથી હકાલતા હોય અને ક્યારેક રિપેરિંગ સર્વિસ ટાઈમ ટુ ટાઈમ કરાવતા હોય તો આપણને ખબર હોય કે બ્રેક લાઇનર ઘસાઈ ગયા કે તો બ્રેક લાઇનર ઘસાઈ ગયા એટલે શું છે જે આ જે બ્રેક પેડ અહીંયા કીધા છે બ્રેક પેડ આની આપણે બહુ ચોખ્ખી ભાષામાં બોલવું હોય તો એને બ્રેક પેડ કહીએ તો આ બ્રેક પેડ છે વારંવાર આ ટાયર સાથે ઘસાય અને શું થશે ઘસાઈ જશે એટલા માટે આ જે બ્રેક શૂઝ છે એ બ્રેક શૂઝ છે વારંવાર આપણે ચેન્જ કરવા પડે છે બ્રેક લાઇનર કહીએ છીએ બરોબર તો એની અંદર પણ પાસ્કલના નિયમની મદદથી પહેલા ખૂબ જ ઓછા પ્રેશરની મદદથી પ્રેશર વધારીએ છીએ ઈ ઊંચું પ્રેશર અહીંયા આવતા મોટા ક્ષેત્રફળની અંદર એનાથી વધારે પ્રેશર રચે છે જેના કારણે તમારા ખૂબ જ ઓછા બળના આધારે તમે વ્હીલ જે ખૂબ જ સ્પીડમાં ગતિ કરતો હોય એને પણ તમે આરામથી રોકી શકો બરોબર છે તો હાઇડ્રોલિક બ્રેકનો નોર્મલ આ સિદ્ધાંત છે હવે એની પછી જઈએ તો તરલ સ્તંભના કારણે ઉત્પન્ન થતું દબાણ જે આપણે હમણાં જ વાત કરી એની જેમ P - PA = શું થશે ρgh મતલબ તરલની અંદર રહેલું કોઈ પણ એક નાનકડો ખંડ વિચારી લો આ ખંડ ઉપર લાગતું દબાણ કુલ દબાણ જોતું હોય તો એક તો વાતાવરણના કારણે સપાટી પર લાગે છે એની પર લાગવાનું છે અને પ્લસ એટલું દબાણ જે ρgh અથવા તો અહીંયા y વિચારી છે તો ρgy જેટલું થશે જે સિમ્પલ છે જેને આપણે નેટવર્ક દબાણ અથવા તો ગેજ દબાણ અથવા તો હાઇડ્રોસ્ટેટિક દબાણ પણ કહીએ છીએ સિમ્પલ ભાઈ એના પછી હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ શું છે કે ભાઈ કોઈ પણ પાત્ર હોય કે જેના આકાર ભલે ચાહે વિચિત્ર હોય જેના ક્ષેત્રફળ ભલે ચાહે જુદા હોય પણ જો એ બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય તો તમે કોઈ એક છેડાથી પાણી ભરવાનું શરૂ કરશો તો એ પાણીની હાઈટ જે છે એ બધા જ પાત્રની અંદર સમાન રહેશે અને એ દરેક પાત્રની દરેક દિવાલ પરનું દબાણ પણ છે એ પણ કેવું રહેશે સમાન રહેશે ક્લિયર તો એનાથી આગળ વધીએ આર્કિમિડીઝનો સિદ્ધાંત ભાઈ બહુ મહત્વની વસ્તુ છે આર્કિમિડીઝ માણસે બહુ સારી વાત કરી કે ભાઈ આપણે એક વસ્તુ હમણાં જ વાત કરી કે વધુ ઘનતા ધરાવતું પદાર્થ છે એ ઓછી ઘનતા ધરાવતા પદાર્થની અંદર ડૂબે છે કરીને હમણાં જ વાત કરી બટ એક્ઝેક્ટલી એવું થાય છે દરેક કિસ્સાઓમાં તો તમે જુઓ તો બોટ હોય છે બોટની અંદરની બધાની અંદર તો ઘણું બધું લોખંડ ભરેલું હોય છે તો લોખંડ તો પાણીમાં ડૂબી જવું જોઈએ ને તો કેમ ડૂબતું નથી એની ઘનતા તો પાણી કરતા વધારે છે તો એ જ વસ્તુ સિદ્ધાંત શીખવાડ્યો છે આર્કિમિડીઝે સિદ્ધાંત શીખવાડ્યો છે અને આર્કિમિડીઝે આપણને ભાઈ સૌથી મહત્વનો સિદ્ધાંત આપ્યો ઉત્પ્લાવક સિદ્ધાંત આપ્યો ઉત્પ્લાવક બળનો સિદ્ધાંત આપ્યો હવે માનો કે એક ઉદાહરણ લઈ લઉં છું આ કોઈ નદી છે આ નદીની અંદર કોઈ આ એક બોટ છે એ ટ્રાવેલ કરે છે બરાબર આ એક બોટ હોય નહીં પણ આપણે દોરી નાખી દઈએ હોય 19મી સદીની બોટ છે તો તમે સમજી શકો કે આ પાણીની અંદર આ આટલો ભાગ છે એ ડૂબેલો છે તો આ તરી શકે છે એની પાછળનું રીઝન શું હશે કે આર્કિમિડીઝે કીધું કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે અને તે વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર ઉધ્વ દિશામાં લાગે છે જ્યારે તમે આ બોટને પાણીમાં મૂકો છો એટલે પાણી છે એને ઉપર કંઈક પ્રેશર આપશે પણ એ કેટલી હદ સુધી આપી છે અધરવાઇઝ માનો કે આ જે બોટ છે એનું વજન કેપિટલ M હોય હવામાં જ્યારે હતી આ બોટ જ્યારે હવામાં પડી હતી ભાઈ ત્યારે હવામાં આ બોટનું વજન છે એ કોઈ કેપિટલ M હતું જ્યારે એને પાણીમાં નાખી ભાઈ તો પાણીની અંદર એનો વજન છે કે વિચિત્ર થઈ જાય છે તો પાણીમાં વજન બરાબર શું થશે ખાસ આ વસ્તુ છે એ નોટ કરી રાખવાની છે પાણીમાં વજન મતલબ W in a liquid is equal to W in a air હવામાં વજન માઈનસ AB ઉત્પ્લાવક બળ હવે ઉત્પ્લાવક બળ છે એ કેટલું થશે તો તમે આરામથી સમજી શકો કે ઉત્પ્લાવક બળ FB હવામાં વજન માઈનસ પાણીમાં વજન થશે કેમ કે ઉત્પ્લાવક બળ છે નેગેટિવ છે કેમ કે G ની ઓપોઝિટ લાગતું હશે ભાઈ
તો છે ને તો FB = WA - WL થશે ક્લિયર તો હવે કોઈ પણ પદાર્થનું તમારે વજન શોધવાનું થાય કે પછી કોઈ પણ પદાર્થનો પાણીમાં કેટલો ભાગ ડૂબશે કેટલો ભાગ નહીં ડૂબે એ વસ્તુ છે એની પર ડિપેન્ડ છે હવે જો તમે એક વસ્તુ સમજો કે કોઈ પદાર્થ ક્યારે ડૂબશે કે જો ભાઈ એ વસ્તુનો વજન બળ છે એ એના FB કરતા વધશે ને તો આ પદાર્થ છે એ ડૂબે અને જો FB > W હોય ને તો એનો મતલબ એમ થાય કે આ પદાર્થ તરે અને જો FB = W હોય ને તો આ પદાર્થ સંતુલનમાં રહે સંતુલનમાં રહે મતલબ શું થાય કે અંશતઃ એનો ભાગ ડૂબશે અને અંશતઃ ભાગ છે એ તરે રહે છે જ્યારે આપણી બોટ છે ને એ ભાઈ એકદમ કઈ પાણીની સપાટી ઉપર નથી આવતી એનો અમિક ઊંચાઈનો ભાગ છે એ પાણીમાં ડૂબેલો હોય છે મતલબ શું કરે છે કે અતિ ઊંચાઈનો ભાગવાળો ભાગ છે એ પાણીને શું કરે છે એ એટલા પાણીનું એમાંથી વિસ્થાપન કરી નાખે છે હવે એ વિસ્થાપિત પાણીનું દળ ઈ જો આના વજન બળ જેટલું હશે તો એ આરામથી કરવા દેશે અધરવાઇઝ કરવા દેશે નહીં સો સિમ્પલ તો પાણીમાં વજન બરાબર હવામાં વજન માઈનસ ઉપલા બળ અથવા તો હવામાં વજન માઈનસ થશે ઉપલા બળ એટલે શું થશે જો FB = આકાશ એટલે લખી દેવાનું છે FB = ખસેડેલા પાણીનું વજન તો માનો કે અહીંયા પાણી હોય આ બોટ અહીંયા ડૂબાડી આનો અડધો ભાગ છે એ ડૂબી જાય છે તો આ અડધા ભાગે શું કર્યું છે પોતાની જગ્યા એડજસ્ટ કરવા માટે કંઈક પાણીનું વિસ્થાપન કર્યું છે પાણી કંઈક દૂર ખસેડ્યું છે તો એ એટલું પાણી જો ખસેડેલું પાણી જે છે એ પાણીને એનું ઉત્પ્લાવ બળ તરીકે સમજી લો ખાલી મતલબ ઉત્પ્લાવ બળ એટલે ખાલી ખસેડેલું પાણીનું વજન તમારે સમજવાનું છે તો વજનમાં લોસ બરાબર હવામાં વજન માઈનસ પાણીમાં વજન થાય જેને આપણે ઉત્પ્લાવ બળ કહીએ છીએ અને ખસેડેલા પાણીનું વજન કહીએ છીએ તો એની ઉપરથી ફ્લોટેશનનો નિયમ કે કોઈ પદાર્થ ક્યારે તરશે અને ક્યારે ડૂબશે એની વાત કરી કે જ્યારે પદાર્થનું વજન W એ તરતા પદાર્થના આંશિક ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત પ્રવાહીના વજન જેટલું થાય ત્યારે પ્રવાહીની સપાટી ઉપર તરે છે W જ્યારે પદાર્થનું વજન W એ તરતા પદાર્થના આંશિક ડૂબેલા ભાગ એટલે આટલો ભાગ દ્વારા વિસ્થાપિત પ્રવાહીના વજન જેટલું હોય મતલબ માનો કે આને જે એટલા ભાગે કે પાણીનું અમુક જે દળ વિસ્થાપન કર્યું છે માનો કે આનું વજન W હતું આને જે વિસ્થાપિત દળ કર્યું છે W પ્રાઇમ હોય તો જ્યારે W પ્રાઇમ = W થાય ને ત્યારે આ પદાર્થ શેમાં છે સંતુલનમાં છે તેમ કહેવાશે પણ જો W પ્રાઇમ > 2 થઈ જાય તો તોય થશે પણ જો W ગ્રેટર ધેન W પ્રાઇમ થઈ જાય તો અથવા W પ્રાઇમ લેસ ધેન W થઈ જાય તો છે એ પદાર્થ ડૂબી જશે બરોબર ભાઈ તો શું કહે છે કે જો W ગ્રેટર ધેન FB હોય તો પદાર્થ પ્રવાહીમાં ડૂબે છે અને W = FB હોય તો પદાર્થ પ્રવાહમાં કોઈ પણ ઊંડાઈ સમતોલન સ્થિતિમાં અથવા તો સંતુલન સ્થિતિમાં રહે છે કેવા છે અને W લેસ ધેન FB હોય તો પદાર્થ પ્રવાહીની સપાટી ઉપર તરે છે જો આપણે વાત કરીએ ને આ ખાલી એટલું જ યાદ રાખી લેવાનું છે કે W ગ્રેટર ધેન FB તો ડૂબે FB ગ્રેટર ધેન W તો તરે અને FB = W તો એ સંતુલન અવસ્થામાં છે તેમ કહેવાશે વહાણ માટે જ્યારે વહાણનું વજન W = FB સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે વહાણ કરે છે કરીને હમણાં આપણે કીધું ને છે કાઈ આપણું વહાણ છે એ એક્ઝેક્ટ સપાટી ઉપર આમ સ્થિર નથી ચાલ્યું જતું એ શું કરે છે સપાટી પર આંશિક તરે છે અને આંશિક ડૂબે છે મતલબ ડૂબેલા ભાગનું વિસ્થાપિત દળ છે એ આ બોટના વજન જેટલું થઈ જાય એટલે આરામથી તરી શકે તો એના જેવી એક વાત કહે છે અહીંયા કે 3 સેન્ટીમીટર લાંબી અને 2 મીટર પહોળી એક ખાલી બોટ સરોવરમાં તરે છે જ્યારે એક વ્યક્તિ આ બોટમાં બેસે ત્યારે પાણીમાં 1 સેન્ટીમીટર ડૂબે છે હવે પાણીમાં જો પેલા ઉપર તરે છે એટલે તમે સમજો ને કે માનો કે આની લંબાઈ L આપી દીધી હોય આની પહોળાઈ B આપી દીધી હોય અને માણસ બેસે પછી એની ઊંચાઈ h જેટલી ડૂબે છે તો વ્યક્તિનું વજન શોધો હવે વ્યક્તિનું વજન શોધવા માટે તમે ખાલી એટલું સમજો ને કે MPH કરશો એટલે તમને કદ V મળી જશે બરોબર તો વ્યક્તિનું વજન શોધવા માટે પહેલા તો એને કેટલું વિસ્થાપિત કર્યું છે પાણી મારે શોધવું પડે જ્યારે માણસ બેઠો ત્યારે તો માણસ બેઠો ત્યારે વિસ્થાપિત વજન W = આપણે mg કરીએ તો mg = શું કરીશું m = ρ થશે
રો v ઇન્ટુ g રો v બરાબર તો અહીં આપેલું જ છે તો તમને આ જે છે મળશે કોટ સહિતનું કુલ વજન મળી જાય કે નહીં પછી આરામથી તમે વ્યક્તિનું વજન છે એ શોધી શકો ભાઈ સો સિમ્પલ એનાથી પછી AI ટ્રિપલ E 2002 અને 2012 બેયમાં સેમ આ કોન્સેપ્ટ પૂછાઈ ગયો શું પૂછ્યું છે કે W વજન અને ρ ઘનતા ધરાવતો પદાર્થ ρ1 ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે તો પદાર્થનું દેખીતું વજન એટલે શું થાય દેખીતું વજન પછી એક નવી વાત છે દેખીતું વજન એટલે એવું કાઈ ખાસ બહુ નથી દેખીતું વજન મતલબ એનું ઉત્પ્લાવક બળ શું કહેવાય P શું થશે હવામાં વજન માઈનસ પાણીમાં વજન તો આને હું W1 અને આને W2 કહી દઉં તો W1 શું થશે m1g m2g અથવા તો આને એમ કહી દો કે આને તમે રોજ કીધું છે વજન W રો ઘનતા ધરાવતું એટલે આને કહી દો રો vg માઈનસ રો1 vg જો મેં અહીંયા બે જગ્યાએ v છે ને એમ નામ લેવા દીધા એનું કારણ શું સમજો છો કે પદાર્થ કેટલા કદનું જેટલા કદનું વિસ્થાપન કરશે એટલું જ કદ ડૂબશે પાણીમાં મતલબ એમ કહો કે તમે એક વસ્તુ સિમ્પલ સમજો કે પાણી ભરેલી ડોલ હોય આખી એકદમ ધાર તો ધાર ભરેલી ડોલ હોય એની અંદર તમે એક આંગળી નાખશો તો તમારા આંગળીનું કદ જેટલું ડૂબ્યું છે એટલું પાણી બહાર નીકળશે પણ જો તમે આખો હાથ નાખશો તો તમારા આખા હાથનું જેટલું કદ હશે એટલા કદનું પાણી બહાર નીકળશે મતલબ કે અંદર કદ કેટલું ઇન્સર્ટ થયું છે એટલા ને એટલા કદનું વિસ્થાપન થશે મતલબ અહીંયા જે કદ છે એ બહારનું કદ છે અને આ જે કદ છે એ છે વિસ્થાપિત કદ છે તો આ બંને કદ છે એ તો કેવા છે સમાન જ રહેશે ભાઈ તો તમે v ને કોમન આઉટ લઈ લો તો તમને મળે છે v અને ρ બંને કોમન આઉટ સોરી g બંને કોમન આઉટ થઈ જાય તો mb તમને મળે v g કૌંસમાં ρ માઈનસ ρ1 પરથી v તમે શું કરશો ρ m1v તો મળી જાય કે નહીં તો v તમે મૂકી શકો v તમે શું મૂકી શકશો v તમે મૂકી શકશો mg ρ માઈનસ ρ તો આરામથી આની અંદર છે આન્સર નો ડાઉન કરી શકો ભાઈ બરોબર તો એનાથી આગળ વધીએ આપણે સી આન્સર તમને આરામથી મળી જાય જો રો કેન્સલ આઉટ થઈ જશે 1 માઈનસ ρ1 upon ρ mg બરાબર તો શું થઈ જશે w થઈ જશે સો સિમ્પલ એટલું સદરૂપ તો તમે આપી શકો ને ભાઈ હવે નીટની તૈયારી કરીએ છીએ કે આ બધી વસ્તુ તો કેમ કરવા બેસે પૂરું ન થાય એટલે તો ભાઈ તરલ સ્ટેટિક ભણ્યા પછી આપણે હવે આગળ વધીએ તરલ ડાયનેમિક્સ ની અંદર તરલ ડાયનેમિક્સ ની અંદર શું કહે છે કે તો સૌથી પહેલા તો તરલ વહન છે એ કેટલા પ્રકારનું અને કઈ રીતનું છે એ બહુ મહત્વની વસ્તુ છે ભાઈ આગળ જતા એના ઘણા બધા એમસીક્યુ છે આપણી સામે આવી શકે એટલા માટે આપણે પહેલા તો જુદા ટાઈપ ઓફ વહન ફ્લો જે છે કે તરલ છે એ કઈ રીતે વહન પામી શકે કઈ કઈ જુદી જુદી રીતે ઈ વહનનો અભ્યાસ કરી લઈએ સૌથી પહેલો તરલ વહનમાં સ્થાયી વહન સ્ટેડી ફ્લો હવે એક વિડિયો અથવા તો એક વસ્તુ તમે જોઈ છે કે એક જગ્યાએથી પાણી પડે છે પણ ઈ જગ્યાએથી એક્ઝેક્ટલી આપણને લાગતું જ ન હોય કે પાણી પડે છે લાઈક તમને એવું લાગે કે કાચ મૂકી દીધો હોય કાચની એક નળી મૂકી દીધી હોય એવું લાગે તો ઈ પ્રકારનું વહન છે ને એક્ચ્યુઅલમાં પાણી જો તમે એની નીચે આંગળી નાખો ને હાથ કરો ને તો તમને ખબર પડે કે ત્યાં તો પાણી આવતું તો ઈ વહન છે એટલું એક્યુરેટ મતલબ કે ઈ વહનમાં દરેક બિંદુએ દરેક અણુના વેગ છે કેવા થશે સરખા થતા હોય તો ઈ વહન છે ઈ વહનને કેવું કહેવાશે સ્થાયી વહન જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ સ્ટેડી ફ્લો તો જે તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અપર રહેતો મતલબ સમય સાથે વેગ બદલાય નહીં તો આ વહનને સ્થાયી વહન કહે છે અને અસ્થાયી વહન એનાથી ઓપોઝિટ જો તરલ વહનના દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે બદલાતો રહેતો હોય તો તેવા વહનના અસ્થાયી વહન કહેવામાં આવે છે સિમ્પલ ભાઈ મેં આપણે ઉદાહરણ લીધું એ ઉદાહરણથી સમજવાનું સ્થાયી વહન કોને કહેવાય છે અને અસ્થાયી વહન કોને કહેવાય છે ફોર એક્ઝામ્પલ આપણા ઘરે નળમાંથી નીકળતું પાણી છે એ અસ્થાયી વહન શું કહેવાય
કેમ કેમ કે એને તમે જો એ ઓલા જે ઇમેજ નથી રચતું આમાં ઇમેજ છે એકદમ તમને એટલું શાર્પ ક્લિયર દેખાય કે અહીંયા તમને એમ લાગે કે પાણી નહીં પડતું હોય કે પાણી કલરની નળી ગોઠવેલી છે અથવા તો કાચની નળી હશે એવું લાગે આપણને તો એ સ્થાયી વહન છે ના છે કેવું છે અસ્થાયી વહન મતલબ દરેક બિંદુએ જો વેગ છે એ સરખો રહેતો હોય સમય સાથે વેગ બદલાતો ન હોય તો એ વહનને કેવું વહન કહેવાશે સ્ટેડી ફ્લો કહેવામાં આવશે બાકીનું વહન છે એ અનસ્ટેડી ફ્લો એના પછી ચક્રીય વહન અને અચક્રીય વહન ચક્રીય વહન જો તરલમાં દરેક બિંદુ પાસે તરલના નાના અંશને તે બિંદુને અનુલક્ષીને કોઈ પણ ચોખ્ખો કોણીય વેગ હોય તો વહન ચક્રીય વહન કહેવાય હવે જો ઈ લિક્વિડ છે ઈ લિક્વિડનો અણુ કંઈક અમુક ચોક્કસ કોણીય વેગ રાખતો હોય અને ઈ કોણીય વેગ ડ્યુરિંગ ધ ફ્લો આખા ફ્લો દરમિયાન ઈ કોણીય વેગ અચળ રહેતો હોય તો ઈ વહનને કેવું વહન કહેવાશે ચક્રીય વહન કહેવાશે પણ માનો કે અહીંયા જે છે ઈ આનો વેગ કંઈક આમ છે પછી આગળ જતા એનો કંઈક કોણીય વેગ બદલાય છે તો ઈ વહન છે ઈ પાછું છે ઈ ચક્રીય વહન કહેવાશે નહીં ઈ વહન કેવું કહેવાશે અચક્રીય વહન જો અણુનો કોણીય વેગ અચળ રહેતો હોય આખા વહન દરમિયાન તો ઈ વેગ છે ઈ કેવો વેગ કહેવાશે અથવા તો ઈ વહન છે ઈ કેવું વહન કહેવાશે ચક્રીય વહન કહેવાશે અને જો દરેક બિંદુએ એનો કોણીય વેગ બદલાતો છૂટો હોય દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ શાંત પાણી વહેતું હોય સપાટી ઉપર તમે નદીની સપાટી ઉપર પાણી જુઓ ને તો તમે આ બિંદુ જુઓ માનો કે આ નદીની સપાટી છે અને આ નદીનું તળિયું છે આ તળિયે ઘણા બધા પથ્થરો છે નાના મોટા અને પથ્થરો બધા પડ્યા બરાબર તો સપાટી ઉપરનું જે વહન છે ને એ જો સ્થાયી વહન અથવા તો ચક્રીય વહન કહેવાશે પણ જ્યારે અહીંયા એક પાણીનો અણુ આવે છે માનો કે અહીંયા આમ ગતિ કરશે પછી પાછો અહીંયાથી આમ ગતિ કરશે પછી પાછો અહીંયાથી આમ છે અહીંયાથી આમ છે અહીંયાથી આમ અથડાય તો અહીંયા જો દરેક જગ્યાએ એનો વેગ તો બદલાય જ છે સાથે સાથે એનો કોણીય વેગ પણ બદલાય છે તો અહીંયા રહેલા દરેક અણુનો સ્થાયી વહન પણ નથી અને ચક્રીય વહન પણ નથી તો આ જગ્યાએ જે વહન થશે એ વહનને કેવું અચક્રીય વહન અથવા તો અસ્થાયી વહન પણ કહી શકાય છે જ્યારે સપાટી ઉપર છે તો શાંત સરોવરની વાત છે તો આ વહન છે એ સ્થાયી કહી શકાય છે અથવા તો ચક્રીય પણ કહી શકાય છે જો એના અણુ કંઈક ચક્રીય ગતિ કરતા હોય તો પણ આ વહન છે એ કેવું થશે આનાથી એકદમ ઓપોઝિટ થશે અસ્થાયી અને અચક્રીય વહન જો કહેવાશે ખાસ સમજવાનું છે તો ચક્રીય વહન મતલબ કે જો તરલના વહનમાં દરેક બિંદુ પાસે તરલના નાના અંશને તે બિંદુને અનુલક્ષીને કોઈ ચોખ્ખો કોણીય વેગ હોય તો વહન છે એ ચક્રીય વહન કહેવાય અને અચક્રીય વહન મતલબ તરલ વહનના દરેક બિંદુ પાસે જો તરલના અંશોને તે બિંદુને અનુલક્ષીને કોઈ ચોક્કસ પરિણામે કોણીય વેગ ન હોય તો તે વહનને કેવું વહન કહેવાશે અચક્રીય વહન કહેવાશે સિમ્પલ હોય એનાથી પછી દબનીય વહન અને અદબનીય વહન જો તરલ સ્તંભમાં સ્થાન અને સમય સાથે તરલની ઘનતા બદલાતી હોય તો તેવા વહનને દબનીય વહન કહેવાય જેની ઘનતા બદલાય હોય વહન સાથે સાથે એને દબનીય વહન કહેવાય અને જેની ઘનતા છે એ સમય સાથે બદલાયેલી અચળ છે એને અદબનીય વહન કહેવાય હવે તમને એટલી ખબર પડી કે જો ભાઈ ઘનતામાં ફેરફાર થશે ને તો એની દાબનીયતામાં ફેરફાર થશે નવમા ચેપ્ટરની અંદર દાબનીયતા ભણી ગયા ને તો જો ઘનતા છે એ ફ્લક્ચ્યુએટ હશે તો એની ઉપર લાગતું દબાણ છે એ પણ ફ્લક્ચ્યુએટ થવાનું છે તો એ દબનીય વહન થયું કહેવાય છે મતલબ એ તરલને તમે ઈચ્છિત રેન્જ ઉપર દબાવી શકો અને ઈચ્છિત રેન્જ ઉપર ન પણ દબાવી શકો જો ઈચ્છિત રેન્જ ઉપર ન દબાવી શકો મતલબ એની ઘનતા છે એ કેવી થઈ ગઈ કોન્સ્ટન્ટ થઈ ગઈ તો એ વહન છે એ કેવું થઈ ગયું કહેવાય છે અદબનીય વહન થયું કહેવાય છે હાલ આપણે એની બીજી ઘણી બધી વાતો કરી શકાય જેમાં આપણી પાસે ટાઈમ નથી પણ કહેવાનો મતલબ હું કે જો ઘનતા ચેન્જ થાય તો એ દબનીય વહન કહેવાય છે અને જો ઘનતા ચેન્જ ન થતી હોય ઘનતા અચળ રહેતી હોય તો એ વહન છે એ કેવું કહેવાય છે અદબનીય વહન કહેવાય છે ક્લિયર ભાઈ તો એના જે આપણું શ્યાન વહન મતલબ જે તરલનો શાંતા ગુણાંકનું મૂલ્ય વધારે હોય તેવા તરલના વહનને શ્યાન વહન કહે છે હવે શાંતા ગુણાંક આપણે આગળ આના ચેપ્ટરમાં ભણવાના છીએ કે જો કોઈ પદાર્થ વધારે પડતો સ્નિગ્ધ હશે અથવા તો તેને શાંતાને ગુજરાતી આમ બીજી ભાષામાં સ્નિગ્ધતા પણ કહેવામાં આવે છે મતલબ તમે એમ સમજો કે પાણી અને ઓઇલ માંથી વધુ શ્યાન માધ્યમ કોણ કહેવાય ઓઇલ કહેવાય કેમ કે ઓઇલની સ્નિગ્ધતા છે એ વધારે છે પાણીની સ્નિગ્ધતા ઓછી છે એનાથી આગળ પણ તમે જાઓ તો માનો કે તમે ગ્લિસરીન લો તો ગ્લિસરીનની સ્નિગ્ધતા ઓઇલ કરતાં પણ વધારે છે મતલબ જે સ્નિગ્ધ પદાર્થો છે એ સ્નિગ્ધ પદાર્થોના વહનને શ્યાન વહન કહેવામાં આવે છે અને અશ્યાન વહન
મતલબ જે તરલ માટે શાંત ખૂણાનું મૂલ્ય ઓછું હોય, શાંત ખૂણાનું મૂલ્ય ઓછું હોય તો પાણી છે એ કેવું અશાંત વહનમાં આવી શકે, જેમ કે તેનો શાંત ખૂણાનો સૌથી ઓછો છે. શાંત ખૂણાનું શું છે એનો વ્યાખ્યા એ બધી વસ્તુ આપણે ચર્ચા કરવાના છે. પ્રક્ષુબ્ધ વહન, જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના વેગમાં સમય સાથે અનિયમિત તેમજ ઝડપી ફેરફાર થતો હોય તો તેવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહે છે. દાખલા તરીકે દરિયાના મોજા. તો કયો છે ઈ વહન છે એમાં તમે કોઈ પર્ટિક્યુલર ટાઈમ આપી શકો ખરા? ન આપી શકો. શું કામ? કેમ કે એમાં દરેક અણુનો સમય સાથે વેગ છે કંઈક વિચિત્ર હોવાનો છે, કંઈક જુદો હોવાનો છે. સમુદ્રના દરેક મોજાની હાઈટ સરખી હોવાની, સમુદ્રના દરેક મોજાની સ્પીડ સરખી હોવાની નહીં. તો સ્વાભાવિક છે કે ઈ વહન છે પ્રક્ષુબ્ધ વહન અથવા તો અસ્તવ્યસ્ત વહન પણ એને કહેવામાં આવે છે. જેને આપણે સાદી ભાષામાં કહો ને ભમોળયુક્ત વહન પણ એક આવશે. તો પ્રક્ષુબ્ધ વહન એટલે આપણે સરાય દરિયાના મોજાઓ યાદ રાખી લઈએ કે જેમાં સમય સાથે એના અણુઓનો કોણીય વેગ, રેખીય વેગ કે ચક્રીય વેગ કે અચક્રીય વેગ કે કોઈ પણ જાતનું વહન છે સમય સાથે ફિક્સ છે નહીં. તો ઈ વહનને કેવું વહન કહેવામાં આવશે? પ્રક્ષુબ્ધ વહન. ક્લિયર? એની પછી આગળ વધીએ ધારા રેખીય વહન. હવે અહીંયાથી વહનમાં થોડીક કલ્પના કરવાની શરૂઆત કરવાની છે. કઈ રીતે કલ્પના કરશો જુઓ છો. આના આ જે ટાઈપના ઉદાહરણમાં હું લઉં તો અહીંયા જે વહન છે ને ભાઈ એ સ્થાયી વહન છે, સ્થાયી વહન છે, સ્થાયી વહન છે. તો આ એક જે સ્થાયી વહનની જે એક રેખા મળે છે, મતલબ માનો કે અહીંયાથી એક અણુ નીકળ્યો, એ અણુ સતત આ જ રીતે ટ્રાવેલ કરતો હોય તો આ સ્ટેડી ફ્લો કહેવાય કે સમય સાથે એનો વેગ છે સતત એક સરખો બદલાય છે. જો સમય સાથે ખાવ અચળ છે એમ ન કહી શકાય પણ એક સરખી રીતે બદલાય છે તો આ વહન છે સ્થાયી વહન કહેવાય. પણ જેમ તમે નદીના કે દરિયાના તળાવના તળ નીચે જશો તો એમ કહેવાય છે કે જેમ તમે અહીંયા જશો એમ જો અહીંયા જેટલું છે સ્થાયી વહન કહેવાય, અહીંયાથી પાછું સ્થાયી વહન રહેશે ને અહીંયા સ્થાયી કહેવાય, અહીંયા સ્થાયી રહેશે નહીં. તો એનો મતલબ એમ થાય કે મારે અહીંયા જે એક અણુ લઈ લઉં ને તોય વાંધો નથી કે પ્રવાહીનો એક અણુ છે જે રીતે ટ્રાવેલ કરતો હોય ને ઈ ટ્રાવેલને જો હું પાછળથી ડ્રો કરું ને, માનો કે આ અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચો તો એ કઈ રીતે ગતિ કરીને અહીંયા પહોંચો તો ઈ જે ગતિ કરી ઈ ગતિ રેખા જો હું ડ્રો કરું ને તો આ જે રેખા છે ને એ રેખાને હું ધારા રેખા કહીશ અથવા તો વહન રેખા કહીશ. તો કે તરલ કણના ગતિમાર્ગને પ્રવાહ રેખા કહેવામાં આવે છે. ફક્ત ગતિમાર્ગ દર્શાવતી રેખા એટલે પ્રવાહ રેખા અને સ્થાયી વહનમાં ગતિમાર્ગ દર્શાવતી રેખા એટલે ધારા રેખા. જો ભાઈ ધારા રેખા માત્ર શેમાં આવી શકશે? ખાસ યાદ રાખી લેવાનું સ્થાયી વહનમાં જ આવશે. પણ માનો કે કોઈ પણ છે આવી રીતે ગતિ કરતો હોય પણ આવી રીતે ગતિ કરતો હોય તો અહીંયા પહોંચે તો આ જે છે એ માત્ર એની શું કહેવાય છે? વહન રેખા કહેવાય છે. એને એની ધારા રેખા કહેવામાં આવશે નહીં. ધારા રેખા માટે વહન કેવું હોવું ફરજિયાત છે ભાઈ? સ્થાયી વહન હોવું ફરજિયાત છે. અને મોટા ભાગે આ ચેપ્ટરની અંદર આપણે સ્થાયી વહન ધારીને જ આગળ વધશું. તો સ્થાયી વહન એટલે ફરીથી યાદ કરાવી દઉં કે સમય સાથે તેનો વેગ છે એ અફર રહે, અચળ રહે, સમય સાથે એનો વેગ બદલાય નહીં તેવા વહનને આપણે કેવું વહન કીધું તું? ધારા રેખીય વહન. ક્લિયર ભાઈ? પણ આ જે દેખાડે છે આ જે નીચેની આકૃતિ છે એ આકૃતિ જે ભાઈ ધારા રેખીય કહેવાય છે નહીં. કેમ કે માત્ર એના વહનની ડિરેક્શન બતાવે છે. અહીંયા વહનના દરેક બિંદુએનો વેગ છે એ સમાન રહેતો નથી એટલે માત્ર એને વહન રેખા કહેવાય છે, ધારા રેખા કહેવાય છે નહીં. ધારા રેખા માટે મહત્વની વસ્તુ શું છે કે સમય સાથેનો વેગ છે કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. ક્લિયર? જે વક્ર પરના દરેક બિંદુ પાસે સ્પર્શકે તે બિંદુ પાસેથી પસાર થતા કણના વેગની દિશામાં હોય તેવા વક્રને ધારા રેખા કહે છે. અથવા તો જે વહન માટે ધારા રેખીય વ્યાખ્યાયિત કરી શકાય તેવા વહનને ધારા રેખીય વહન કહેવામાં આવે છે. બે ત્રણ જુદી જુદી વ્યાખ્યાઓ છે. આપણે સિમ્પલ આટલું સમજવાનું કે સ્થાયી વહન દરમિયાન કણના ગતિ માર્ગને ધારા રેખા કહેવાય. સો સિમ્પલ. નળી વહન. હવે માનો કે કોઈ એક નળની અંદર મેં શું કીધું કે આપણે અહીંયા ધારી લેવાનું છે બધી જગ્યાએ સ્થાયી સ્થિર વહન થાય છે. તો સ્થાયી વહન માટે માનો કે કોઈ એક પાઇપ હોય, આ પાઇપની અંદર પાણીનો હોય આ રીતે ટ્રાવેલ કરતો હોય તો અહીંયા સુધી પહોંચે છે તો આ લગભગ બરાબર કેવું વહન થયું કહેવાય છે? સ્થાયી વહન થયું કહેવાય છે. તો સ્થાયી વહન હોય તો આ રેખાને શું કહેવાય છે? એની ધારા રેખા કહેવાય છે. તો આવી ઘણી બધી ધારા રેખાઓના બંચને એની વહન નળી કહેવામાં આવે છે. તો માનો કે કોઈ હોય તો દરિયો હોય મોટો જંગલ હોય,
આ દરિયામાં તો સોરી નદી લઈ લો, દરિયો નહીં લઈ શકાય, નદી લઈ લો. આ નદીનું કોઈ એક નાનકડો આડછેદ લઈ લો. તો આમાંથી જો પસાર થતા દરેક અણુનો વેગ સમય સાથે અચળ રહેતો હોય તો અહીંયા હું એક વહન નળી છે એ ધારી શકું. ખાસ યાદ રાખી લેવાની વસ્તુ. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પૃષ્ઠની પરિસરમાંથી પસાર થતી ધારા રેખાઓનું બંડલ વિચારીએ તો આ બંડલ વડે ઘેરાતા નળી જેવા ભાગને વહન નળી કહેવામાં આવે છે. આને શું કહેશું? વહન નળી તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર? એના પછી સાતત્ય સમીકરણ, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો સાતત્ય સમીકરણની જરૂર શું પડે? એક સિમ્પલ વસ્તુ સમજો. આપણા ઘરની છત ઉપર રહેલો ટાંકો કે તળિયે રહેલો ટાંકો, એમાંથી આપણા નળ સુધી પાણી પહોંચે છે. ત્યાં સુધી શું એ પાણી સમાન રેડિયસ વાળી નળીમાંથી પસાર થતું આવે છે? નહીં. ટાંકામાંથી આવતી પાઇપ જે મેઇન છે એની રેડિયસ મોટી છે. પછી જેની નીચે આવતી જશે અને આપણા નળ સુધી પહોંચે તો એની રેડિયસ કંઈક બદલાઈ ગઈ છે. તો એ રેડિયસ બદલાવાથી વહનમાં હું ફેરફાર થશે. એ વહનમાં ફેરફાર થવા માટે આપણે મેળવ્યું હતું સાતત્ય સમીકરણ કે a1 b1 a2 b2, મતલબ એનો દળ ફ્લક્સ છે એ કેવો રહેશે? સમાન રહેશે. માનો કે કોઈ આવો એક મોટો આડછેદ ધરાવતું નળાકાર હોય, આમાંથી પાણી પસાર થઈ રહ્યું છે, ઈ આગળ જતા એક નાની પાઇપમાં રૂપાંતર પામે છે, તો એક આની આગળ એક નાની પાઇપ જોડેલી છે. સમજો? તો માનો કે અહીં આડછેદનું ક્ષેત્રફળ a1 હોય, અહીં આડછેદનું ક્ષેત્રફળ a2 હોય, અહીંયાથી પસાર થતા દરેક અણુનો વેગ છે એ v1 હોય અને અહીંયાથી પસાર થતા દરેક અણુનો વેગ છે એ v2 હોય. તો સાતત્ય સમીકરણ શું કહે છે કે a1 v1 a2 v2 થાય. તો તમે આરામથી સમજી શકો કે v2 શું થશે? a1 a2 v1 થાય. તો તમે સમજી શકો કે v2 v1 થશે. કે જે જગ્યાએ ક્ષેત્રફળ ઓછું છે ત્યાં વેગ કેવો હશે? ઓછો હશે. અને જે જગ્યાએ ક્ષેત્રફળ વધુ છે ત્યાં વેગ કેવો હશે? ઓછો હશે. અને જે જગ્યાએ ક્ષેત્રફળ ઓછું છે એ જગ્યાએ વેગ કેવો હશે? વધારે હશે. ક્લિયર ભાઈ? સાતત્ય સમીકરણ આટલી સિમ્પલ વાત સમજાવવા માટે છે. બીજી આ બધી વિદ્યાર્થીઓ અંદર પડવું નથી આપણે કે ભાઈ એકમ સમય દીઠ પસાર થતું એમાંથી તરલનું દળ છે એ અચળ રહેવું જોઈએ. મને કે કોઈ સર્ટેન ટાઈમની અંદર આમાંથી જેટલા લીટર પાણી નીકળશે, માનો કે t બરાબર 5 સેકન્ડમાંથી m બરાબર તમે કહી દો કે 5 લીટર પાણી નીકળતું હોય તો 5 લીટર તો ન કહેવાય, મોટી ટાઈમ થઈ જાય. એટલે માનો કે 500 ml પાણી નીકળતું હોય તો અહીંયા પણ t બરાબર 5 સેકન્ડમાંથી m બરાબર 500 ml જ પાણી નીકળશે. તો આવું તો કઈ રીતે પોસિબલ બને? તો કે ભાઈ અહીંયા વેગ છે એની સાપેક્ષે ઓછો ને એની સાપેક્ષે અહીંયા વેગ છે એ કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. તો એની સરખામણીમાં છે એ દળ ફ્લક્સ છે એ અચળ રહે. દળ ફ્લક્સ અચળ રહેવું જોઈએ. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરોબર? તો આમ કોઈ પણ આડછેદ પાસેના વેગ અને ક્ષેત્રફળના ગુણાકારને તેનું કદ ફ્લક્સ કહેવામાં આવે છે. હવે કદ ફ્લક્સ AB કોન્સ્ટન્ટ રહેશે. AB બરાબર અચળ રહેશે. દળ ફ્લક્સ માટેની વાત કરેલી છે. દળ ફ્લક્સ ρv બાય t, મતલબ એકમ સમયમાં પસાર થતું દળ બરાબર m ρa થશે. તો ρv તો ρv બાય t m બાય v, તો તમે ρa કરી શકો અને કદ ફ્લક્સ છે જે તમે ગુણોત્તર છે એ મેળવી શકો. સિમ્પલ વાત છે. એટલી વસ્તુ સમજવાની છે આ વસ્તુમાં. એકમ સમયમાં પસાર થતું દળ છે એ અચળ રહેવું જોઈએ. એના માટે જે જગ્યાએ ક્ષેત્રફળ મોટું એ જગ્યાએ વેગ ઓછો, જે જગ્યાએ ક્ષેત્રફળ નાનું એ જગ્યાએ વેગ વધુ થશે. સિમ્પલ. પછી ચાલે ભાઈ 2011 AI ટ્રિપલ ની અંદર પૂછાયેલી વાત કે 8 × 10⁻³ મીટર આંતરિક વ્યાસ ધરાવતા એક નળમાંથી પાણી વહે છે. નળમાંથી બહાર નીકળતા પાણીનો વેગ 0.4 મીટર પર સેકન્ડ છે. તો નળીના છેડાથી 2 × 10⁻1 મીટર મતલબ 0.2 મીટર દૂર પાણીના પ્રવાહનો વ્યાસ કેટલો છે? હવે જુઓ અહીંયા હું એક નળ ડ્રો કરવાની ટ્રાય કરું. આવો એક નળ છે બરોબર, આ એની ચકલી બરોબર. અહીંયા જે આની રેડિયસ છે ને આની રેડિયસ તમને આપી દીધેલો છે કેટલો આંતરિક વ્યાસ ધરાવતો હોય, કેટલો 8 × 10⁻³ હવે પાણી તો છે આ રીતે ફ્લો થતું છે ભાઈ, આ રીતે છે આગળ વધતું છે. તો બહાર નીકળતા પાણીનો વેગ આ
જગ્યાએ આ બિંદુએ વેગ છે ને એને હું માનો કે આ જગ્યાએ વ્યાસ છે એ d1 આપી દીધેલો છે અને અહીંયા વેગ v1 આપી દીધેલો છે કેટલો છે 0.4 આપી દીધેલો છે 0.4 તો નળીના છેડેથી 0.2 મીટર આ નળીનો છેડો નળીના છેડેથી 0.2 મીટર અંતર એટલે માનો કે અહીંયા 0.2 મીટર અંતર અહીંયા જે આ રેડિયસ રચાય છે જો આની કરતા રેડિયસ વધી તો દૂર પાણીના પ્રવાહનો વ્યાસ કેટલો છે અહીંયા આ પ્રવાહ પાણીના પ્રવાહનો વ્યાસ કેટલો છે આ રેડિયસ કેટલી થશે એ શોધવાની છે તો પહેલા તો તમે જુઓ આ જે વહન છે એ મુક્ત પતન જેવું વહન છે મુક્ત પતન થાય છે ટૂંકમાં અહીંયા તો મુક્ત પતન માટે હું શું કરી શકું તો કે મુક્ત પતન માટે માનો આનો વેગ v1 છે આ જગ્યાએ વેગ છે એ v2 હોય તો v1 સ્ક્વેર માઈનસ v2 સ્ક્વેર is equal to 2gh થશે જે આપણે તમે બીજા ત્રીજા ચેપ્ટરની અંદર સાથે સોરી ત્રીજા ચોથા ચેપ્ટરની અંદર સાથે રીતે લાવીએ તો v1 તો તમને ખબર છે v2 મેળવવાનો થાય તો તમને આની પરથી v2 મળે છે h તમને આપેલી છે આટલી હાઈટ માટે તો ચલો v2 તમને મળી ગયું હવે હું કીધું કે આ જગ્યાએ વ્યાસ શોધો છે તો સીધું સાતત્ય સમીકરણ મૂકો a1 v1 is equal to a2 v2 તો a2 is equal to થશે a2 is equal to થશે તમારે a1 v1 by v2 અહીંયા હું કરશો pi d square by 4 is equal to pi અને d1 કે જો આને d2 કહી દો અને d1 કહી દો d1 square by 4 into v1 by v2 pi 4 cancel તો તમને d2 છે આરામથી મળે છે એ આ સિમ્પલ 2011 ની અંદર આવી સિમ્પલ વાત પૂછાણી છે ખાસ ધ્યાન રાખો કે અહીંયા સુધીમાં પહોંચે ત્યારે એનો વેગ તો ચેન્જ થશે ને મુક્ત પતન કરે છે પ્રવાહી તો પ્રવાહી મુક્ત પતન કરશે તો આ બિંદુએ મતલબ નળના પોઈન્ટ થી 0.2 મીટર જેટલા અંતરે એનો વેગ છે એ કેટલો હશે તો શોધવો પડશે તો પહેલા એનો વેગ શોધી નાખો પછી સાતત્ય સમીકરણ સાથે સિમ્પલી એને સરખાવી દો મળી જાય આરામથી ભાઈ તો કે ભાઈ બર્નોલીન સમીકરણ છે એ શું દર્શાવે છે જો બર્નોલીન સમીકરણ છે ને એ જે આપણું ધારારેખીય વહન હતું એ જ વહનમાં કોઈ સર્ટેન પોઈન્ટ ઉપર કોઈ પર્ટિક્યુલર બિંદુ ઉપર અમુક સમયે કે અમુક અંતરે ઈ જગ્યાએનું પ્રેશર શું હશે ઈ જગ્યાએ તરલનો વેગ શું હશે ઈ જગ્યાએ તરલની ઘનતા શું હશે તો આવા જે જુદા જુદા જે સિચ્યુએશનના આધારે બધી વસ્તુ ચેન્જ થાય છે ઈ કેટલી હદ સુધી કે કેટલા પ્રમાણ સુધી ચેન્જ થશે ઈ વસ્તુ શીખવાડે છે તો બર્નોલીન સમીકરણ આપણે ડિરાઈવ કરતી વખતે બે જુદા જુદા આડછેદ લીધા હતા જેમ આપણે સાતત્ય સમીકરણ ત્યારે લીધા હતા એની જેમ કે બે જુદા જુદા આડછેદ ધરાવતા ક્ષેત્રફળ લો 1 કો એક નાનું ક્રોમનું આડછેદ ધરાવતું ક્ષેત્રફળ છે જે આગળ જતા એક મોટી પાઇપને મળે છે આ મોટી પાઇપના આડછેદનું ક્ષેત્રફળ છે માનો કે આ a1 હોય આનો આડછેદનું ક્ષેત્રફળ a2 હોય આ જગ્યાએ તરલનો વેગ છે ઈ કોઈ v1 હોય આ જગ્યાએ તરલનો વેગ છે ઈ કોઈ v2 હોય તો સાતત્ય સમીકરણ આપણે ખબર છે કે a1 v1 a2 v2 થાય ટૂંકમાં એવી કેવા રહેવા જોઈએ અચળ રહેવા જોઈએ મતલબ દળ ફ્લક્સ છે ઈ કોઈ સર્ટેન પોઈન્ટ ઉપર કોન્સ્ટન્ટ રહેવો જોઈએ તો બર્નોલીન સમીકરણ છે ને ઈ કોઈ પણ બિંદુએ જો એવું નથી અહીંયા તો આપણે સાતત્ય સમીકરણની અંદર તો શું મળતું હતું કે કોઈ પર્ટિક્યુલર આડછેદ ઉપરનો જ વેગ પણ અહીંયા તો વહન ચાહે ગમે એટલું દૂરનું હોય ઈ વહન ચાહે તમે નર્મદા નદીનું લઈ લો સાબરમતી નદીનું લઈ લો કે ગમે એનું લઈ લો પણ શરત શું છે વહન કેવું હોવું જોઈએ સ્થાયી વહન હોવું જોઈએ સ્ટેડી ફ્લો હોવો જોઈએ તો જ ધારારેખીય વહન પોસિબલ બને ને તો સ્ટેડી ફ્લો માટે સાતત્ય સમીકરણ તમને આ મળ્યું કે p ρgh 1/2 ρv² અચળ મતલબ માનો કે એનું પ્રેશર p1 હોય તો એનું પ્રેશર p2 થશે અહીંયા ρgh1 અહીંયા ρgh2 અહીંયા 1/2 ρv1 અહીંયા 1/2 ρv2 દરેક વસ્તુ છે એ દર્શાવતો નથી બાકી જો આ સાતત્ય સમીકરણ તમે લખવા બેઠો ને ભાઈ તો આવી રીતનું થાય કે આપણે જે સિચ્યુએશન લીધી છે એ સિચ્યુએશન અનુસાર p1 ρgh1 1/2 ρv1² p2 ρgh2 1/2 ρv2² થાય બટ ઇન શોર્ટ કહેવા હું માંગે છે કે ક્રોસ સેક્શન એરિયા વચ્ચે એમ સ્ટેડી ફ્લો ની અંદર પ્રેશર ઈ પ્રેશરમાં સર્ટેન હાઈટ પ્રેશર ઈ બધી વસ્તુ કઈ રીતે ચેન્જ થશે ઈ વસ્તુ સમજવાનું છે હવે જો હું આખા જ સમીકરણને ભાઈ ρg વડે ભાંગી નાખું ને તો p ρg
ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણને રો g વડે ભાંગો તો શું બનશે ખાલી h પ્લસ 1/2 રો g વડે ભાંગી નાખો તો શું થઈ જશે b2/g ઇઝ ઇક્વલ ટુ અચળ થઈ જશે. તો જે આ સમીકરણ છે ને સોરી અહીંયા પ્લસ આવશે. આ જે છે ને પદ એને પ્રેશર હેડ કહેવામાં આવશે. શું કહેવાશે? પ્રેશર હેડ. હવે પ્રેશર હેડ નો મતલબ શું થશે કે કોઈ સર્ટન પોઈન્ટે કોઈ જે તે બિંદુએ આ તરલ દ્વારા ઈ બિંદુને અનુભવાતું પ્રેશર ઓન હેડ મતલબ ઈ બિંદુએ કુલ વહનનું અનુભવાતું પ્રેશર જેને કહેવામાં આવશે પ્રેશર હેડ. what about this h ને કહેવામાં આવશે ગ્રેવિટેશન હેડ. ગ્રેવિટેશન હેડ મતલબ જે આપણે rho g h માંથી મેળવ્યું છે તો rho g h ને ગ્રેવિટેશન નો સંબંધ છે that we know very well. એની પછી v2/g જેને કહેવામાં આવશે એનું કાઇનેટિક હેડ. કેમ કે તમે અહીંયા જો p ઈ આની આ જ બિંદુ માટે દબાણની વ્યાખ્યાયિત કરે છે. rho g h ઈ આના આ બિંદુની સ્થિતિ ઊર્જા. જો તમે આપણે છે ને હરખી રીતે લખો તો આને હું નામ આપી દઉં. ચલો p plus rho g h plus 1/2 rho v squared is equal to અચળ કોન્સ્ટન્ટ. તો આ છે એ શું દેખાડે છે જે તે બિંદુએ દબાણ દેખાડે છે અને આ જે છે પદ શું દેખાડે છે ઈના ઈ જ બિંદુની સ્થિતિ ઊર્જા દેખાડે છે. because it's a sound like mgh. rho g h આપણે મેળવ્યું હતું ને તો rho g h it's a sound like mgh. mgh ને આપણે શું કહેતા હતા એની સ્થિતિ ઊર્જા કહેતા હતા. તો આ પછી એની સ્થિતિ ઊર્જા દેખાય છે અને 1/2 rho v square it's a sound like 1/2 mv square. તો 1/2 mv square આપણે શું કહેતા હતા કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી ને ગુજરાતીમાં કહીશું આપણે એની ગતિ ઊર્જા. it's not a ગતિ ઊર્જા, it's a ગતિ ઊર્જા. બરાબર. તો જો આ છે પ્રેશર દેખાડતું હોય તો p/rho g છે પ્રેશર હેડ દેખાડે. જો આ છે સ્થિતિ ઊર્જા દેખાડતું હોય તો સ્થિતિ ઊર્જા અકોર્ડિંગ ટુ ગ્રેવિટેશન ચેન્જ થતું જશે તો એ એની ગ્રેવિટેશન હેડ દેખાડશે. અને 1/2 v2/g છે એની કાઇનેટિક ઊર્જા દેખાડતું 1/2 rho v square તો એની કહેવાય છે એની કાઇનેટિક હેડ કહેવામાં આવશે. બરાબર. આ ખાલી પદો છે ને એને તમારે ખાલી નામ વાઇઝ યાદ રાખવાના આવે છે કે બર્નોલીન સમીકરણની અંદર કયા પદો કયા સ્વરૂપમાં ઓળખાય છે. એટલે પહેલા જો તમને ખાલી આટલી વસ્તુ યાદ હોય ને કે આમાંથી કયું પદ શું દર્શાવે છે. સ્થાયી વહનની અંદર બર્નોલીન સમીકરણમાં p પદ છે ઈ સર્ટેન પોઈન્ટ નું પ્રેશર દેખાડે છે. rho g h છે ઈ સર્ટેન પોઈન્ટ ની સ્ટોર એનર્જી સ્થિતિ ઊર્જા દેખાડે છે અને 1/2 rho v square છે ઈ સર્ટેન પોઈન્ટ ની જો આ 3 છે ને ઈ એક જ પોઈન્ટ ની સ્થિતિ ઊર્જા એક જ પોઈન્ટ નું દબાણ અને એક જ પોઈન્ટ ની ગતિ ઊર્જા થઈ ગયો. તો 1/2 rho v square છે કોઈ સર્ટેન પોઈન્ટ ની કાઇનેટિક એનર્જી અથવા તો ગતિ ઊર્જા દેખાડે છે. ક્લિયર ભાઈ? આટલી વસ્તુ ખાસ મેઈન છે ક્લિયર હોવી જોઈએ. તો બર્નોલીન સમીકરણની અંદર પ્રથમ પદ છે શું દેખાડે છે પ્રેશર હેડ p/rho g અને બીજું પદ છે v2/2g શું દેખાડે છે વેલોસિટી હેડ અથવા તો કાઇનેટિક હેડ અને ત્રીજું પદ છે h છે શું દેખાડે છે ગ્રેવિટેશન હેડ અથવા તો એલિવેશન હેડ દેખાડે છે. ક્લિયર ભાઈ? તો એને જ અકોર્ડિંગ એક PMT 2012 ની અંદર પૂછાયેલી વાત છે કે પાણી ભરેલ ટાંકીના તળિયે રહેલ છિદ્રમાંથી બહાર આવતા પાણીનો વેગ કેટલો હશે. પાત્રમાં તળિયે દબાણ જો પાત્રના તળિયે દબાણ માનો કે કોઈ એક પાણીની ટાંકી ભરેલી છે. આ પાણીની ટાંકીના તળિયે એક છિદ્ર છે. આમાંથી પાણી બહાર નીકળે છે. પાણી જે એક સરસ મજાનું ભરેલું છે તો એના તળિયે પ્રેશર મતલબ આ જગ્યાએ પ્રેશર જે છે અહીંયા માનો કે પ્રેશર p જેટલું છે તો અહીંયા પ્રેશર p તમને આપી દીધેલું છે. તો તમારે પ્રેશર શોધવું હોય તો જો તળિયેથી નીકળતા પાણી માટે જો આને છે ને તળિયેથી નીકળતા વેગ માટે અને પાણી માટેનું સમીકરણ છે ને આગળ આપણે ડિરાઈવ કરી ચૂક્યા છે. તો ઈ તળિયા માટેનો વેગ અહીંયાથી નીકળતા પાણીનો વેગ શું થશે v √2gh થશે. પણ હવે h તો આપણને ખબર છે એને કઈ મને એમ કીધું નથી કે આ પાત્રની હાઈટ કેટલી છે. જો પાત્રની હાઈટ કહી દીધી હોત તો પણ નથી આપી તો આપણે એ ખબર છે કે p - pa rho g h થાય કે નહીં. તો h શું થશે p - pa rho g થશે. હવે અહીંયાથી આટલું પ્રેશર જે છે એ p થશે જે આપણે આપી દીધું છે અને પાત્રની સપાટી ઉપર વાતાવરણીય કંઈક દબાણ લગાડશે ને એ વાતાવરણ કેટલું દબાણ લગાડશે p જેટલું દબાણ લગાડશે. તો મૂકો જો સમીકરણમાં v √2g p
minus pa upon rho g cancel out થઈ જાય એટલે v is equal to તમને મળી જાય under 2p minus pa upon rho પાણીની ઘનતા છે આપણને ખબર છે બાકીનો બધો જ ડેટા છે એ તમને આપી દીધેલો છે જે આરામથી તમે રકમની અંદર મૂકી અને કેલ્ક્યુલેટ કરી શકો સિમ્પલ ભાઈ એના પછી જે બર્નોલી સમીકરણ આપણે ડિરાઈવ કર્યું છે એ બર્નોલી સમીકરણના જ ઉપયોગ એક વેન્ચુરીમીટર હવે વેન્ચુરીમીટરની રચના છે ને એ આમ તમે જો ડીપમાં જાઓ ને તો આપણે જ્યારે તમને વિડિયો દેખાડીને એ બધી વસ્તુ આપણે ક્લિયર કરી હતી કે ભાઈ કોઈ એક નળીમાંથી વહન થતું હોય ખાસ કરીને આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ છે એ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓની અંદર થતું હોય કે જેમાંથી પસાર થતી લિક્વિડની કે કેમિકલની કોઈ પણ પાઇપ છે એના કોઈ સર્ટન પોઈન્ટે તમારે એનું પ્રેશર માપવું હોય જે પ્રેશર મેન્ટેન કરવું ખૂબ મહત્વનું છે કેમ કે પ્રેશર ચેન્જ થાય તો પછી બીજી ઘણી બધી રાશિઓ ચેન્જ થાય જે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ પ્રેશર ચેન્જ થાય તો તાપમાન કદને આપણે ઘનતા તો એટલી બધી રાશિઓના ફેરફાર થાય એટલે પ્રેશર મેન્ટેન કરવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો પ્રેશર મેન્ટેન કરવા માટે આ વેન્ચુરીમીટર નામનું સાધન વાપરવામાં આવે છે કે જેની અંદર એક અમુક ઊંચાઈ સુધી પારો અથવા તો અમુક ઊંચાઈ સુધી અમુક ઘનતાનો લિક્વિડ ભરવામાં આવે છે અને અમુક ઊંચાઈ સુધી જે તે પાઇપમાંથી પસાર થતું હોય એ લિક્વિડ અને એના ગુણોત્તરના આધારે આપણને સમીકરણ મળ્યું હતું કે ભાઈ ઈ જે બિંદુએ લગાડેલું પ્રેશર જે બિંદુએ લગાડેલું વેન્ચુરીમીટર છે એની જગ્યાએનો વેગ va = a under root 2 rho 2 minus rho 1 gh upon rho 1 a square minus a square થશે જેમાં ખાસ યાદ રાખવાનું છે કેપિટલ A સ્ક્વેર કોનો થશે મોટા r છેદનું ક્ષેત્રફળ થશે અને સ્મોલ a કોનો થશે નાના r છેદનું ક્ષેત્રફળ જેને આપણે થ્રોટ કીધો હતો બરોબર છે આ સમીકરણ છે એ તમારે ડિરાઈવ ન કરવું હોય તો આને યાદ પણ તમે રાખી શકો અને પછી કાર્બ્યુરેટર અથવા તો સ્પ્રે પંપ જે આપણે નોર્મલી આપણે ઘરે આપણે બાલ્કનીમાં રહેલા ફુવારાની મદદથી આપણે બધા પાણીના પદાર્થો છે એને આપણે પાતા હોઈએ પાણીથી તો એની અંદર જે પ્રેશર છે એ વસ્તુ ખાસ મહત્વની વસ્તુ છે જો અહીંયા આ ક્ષેત્રફળ ખૂબ જ મોટું છે પણ અહીંયા રહેલા છિદ્રનું ક્ષેત્રફળ આની સાપેક્ષે ખૂબ જ નાનું છે આની સાપેક્ષે આ છિદ્રનું ક્ષેત્રફળ ખૂબ નાનું છે તો સ્વાભાવિક છે કે અહીંયા તમે આરામથી લગાડી શકો a1 b1 = a2 b2 પણ અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા જેટલા છિદ્રો હોય એને ગુણ્યા છિદ્રો થાય એટલે હું માનું કે જો આને મેં કીધું ને કે આનું ક્ષેત્રફળ a1 છે આ જગ્યાનો વેગ v1 છે અહીંયા છિદ્રનું ક્ષેત્રફળ a2 છે અહીંયાથી બહાર નીકળતા છિદ્રમાંથી લિક્વિડનો વેગ v2 છે તો તમે આમ કહી શકો કે a1 b1 = a2 v2 જે સાતત્ય સમીકરણની મદદથી આપણે ડિરાઈવ કર્યું પણ ને હું છે આને તો આ રીતે મોડિફાઈ કરી નાખીશ a1 b1 = n a2 v2 why this n v2 v2 કેમ કે અહીંયા જે આ છેદનું ક્ષેત્રફળ આપ્યું છે કોનું આપેલું છે છિદ્રનું આપેલું છે અહીંયા વેગ આપેલો છે કોનું આપેલું છે છિદ્રમાંથી બહાર નીકળતા પ્રકાશ પણ હવે અહીંયા કોઈ એવો એક છિદ્ર તો હશે નહીં ફુવારાની બહાર નીકળતા ઘણા બધા છિદ્રો છે તો એને n વડે છે આપણે શું આપણે મલ્ટીપ્લાય કરવા પડે તો ખાસ આ વસ્તુ કાર્બ્યુરેટર અથવા સ્પ્રે પંપની અંદર યાદ રાખવાની કે a1 b1 = n a2 v2 થશે જો તમને એક એક છિદ્રનું ક્ષેત્રફળ આપેલું હોય તો એની પછી તો ઊંડાઈ સાથેના ફેરફારની અંદર શું છે કે ભાઈ માનો કે કોઈ પાત્રની અંદર પ્રવાહી ભરેલું છે ઈ પ્રવાહીમાં કોઈ એક સર્ટેન પોઈન્ટ કોઈ એક એક્ઝેક્ટ બિંદુએ મારે ઈ બિંદુ ઉપર અનુભવાતું પ્રેશર જોતું હોય તો કે આ બિંદુ ઉપર મારે અનુભવાતું પ્રેશર જોતું હોય તો આ બિંદુ ઉપર કુલ પ્રેશર ક્યાં લાવવાનું છે ઓબ્વિયસ વાત છે નીચેની તરફ તો આ બિંદુએ એક તો પ્રેશર આટલો તરલ સ્તંભ લગાડશે અને પ્લસ વાતાવરણનું દબાણ લાગશે તો સેમ આપણે જે ગેજ દબાણની અંદર જે ચર્ચા કરી હતી એની ઈ જ ચર્ચા અહીંયા કરવાની થાય ફરીથી P1 = PA - rho gh અથવા તો આપણે જે સમીકરણ બનાવ્યું હતું ખબર છે શું થાય હતું ગેજ દબાણનું સમીકરણ P - PA = rho gh ડિરાઈવ કર્યું હતું સેમ જ વસ્તુ થાય કે ભાઈ કોઈ એક બિંદુએ અનુભવાતું એક્ચ્યુઅલ પ્રેશર એની ઉપર લાગતા તરલ સ્તંભના દબાણ માઈનસ વાતાવરણનું દબાણ કરો એટલે આ h જેટલી હાઈટે ઉદ્ભવતું પ્રેશર તમને છે એ મળી જાય ક્લિયર એની ઉપરથી સાતત્ય સમીકરણની મદદથી પણ તમે ઘણા બધા છે એ ડેરિવેશન કરી શકો એની પછી ડાયનેમિક લિફ્ટ અને સ્વિંગ બોક્સ કે જ્યારે કોઈ વસ્તુને તરલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે આર્કિમેડિસ સિદ્ધાંત અનુસાર તેના પર ઉપલા બળ લાગે છે આ બળને સ્ટેટિક લિફ્ટ કહે છે જ્યારે વસ્તુ તરલની સાપેક્ષ ગતિ કરે છે ત્યારે બીજું બળ ઉદ્ભવે છે જેને ડાયનેમિક લિફ્ટ કહે છે અને નોર્મલી આપણે ક્રિકેટ રમતા હોઈએ તો એક વસ્તુ આપણને ખબર છે કે સ્પિનરો હોય સ્પિનરો શું કરે છે બોલને સ્પિન કરે છે જે ડિરેક્શનમાં નાખે છે
એ બેટ્સમેન સુધી ઈ ડિરેક્શનમાં બોલ પહોંચતો નથી. મતલબ તમારો બોલ છે એ કંઈક સ્પિન થાય છે, મતલબ એની મૂળ ડિરેક્શન છે એ કંઈક ચેન્જ થાય છે. તો મૂળ ડિરેક્શન ચેન્જ થવા માટેનું રીઝન શું છે કે એક તો કહેવાય એના બે રીઝન હોઈ શકે. જો એક તો તમે તમારા બોલને જો સ્પિન કરાવો, પહેલે તમારા હાથમાંથી છોડો ત્યારે તેને સ્પિન ગતિ કરો, મતલબ કોણીય વેગ આપો. તો કઈ કોણીય વેગથી ગતિ કરાવશો તો આગળ જતા જે પોઈન્ટે ટચ થશે ઈ પોઈન્ટે એના વેગનો જે સદિશ છે ઈ સદિશના સ્પર્શકની દિશામાં દોરશે. જો તમે એને આ ડિરેક્શનમાં સ્પિન કરાવ્યું છે તો આ બોલ અહીંયા ટપ્પો થઈ અને આ ડિરેક્શનમાં બોલ છે, પણ જો તમે એને આ ડિરેક્શનમાં સ્પિન કરાવ્યો છે તો એનો એ બોલ અહીંયા ટપ્પો ખાઈ અને આ ડિરેક્શનમાં સ્પિન થશે. મતલબ કે એને જે ડિરેક્શનમાં તમે કોણીય વેગ આપેલો છે ઈ ડિરેક્શનમાં સ્પિન થશે. તો હવાની અંદર હવા છે એ પણ એક કેવું છે ભાઈ, તરલ માધ્યમ જ છે. તો જ્યારે હવાની અંદર તમે કોઈ બોલ ફેંકો છો, હવે અત્યારે તમે અને હું અત્યારે વાતાવરણમાં રહીએ છીએ, તો વાતાવરણની અંદર જ્યારે આપણે ગતિ કરતા હોઈશું ત્યારે વાતાવરણની અંદર કંઈક આપણે આપણી જગ્યા બનાવવાની. અહીંયા જો હવા છે ને એમ સમજો ને કે આ જે તરલ માધ્યમ છે પાણીની અંદર, ફોર એક્ઝામ્પલ કેમ આપણે પાણીની અંદર જઈએ એટલે આપણે જેટલું આપણું કદ હશે એટલા કદનું પાણી છે એનું શું થશે, વિસ્થાપન થશે. તો જ્યારે તમે હવાની અંદર પણ ચાલો છો ત્યારે તમારા જેટલી કદની હવાનું થાય છે વિસ્થાપન થાય છે. તો આવી રીતે જ્યારે કોઈ બોલને તમે હવાની અંદર ટ્રાવેલ કરાવો છો ત્યારે એ બોલ છે પણ એ પણ પોતાના કદ જેટલી હવા છે એ શું કરે છે, વિસ્થાપિત કરે છે, જેને એની ડાયનેમિક લિફ્ટ કહેવામાં આવે છે. ઇટ્સ જસ્ટ અ થિયોરેટિકલ ટોપિક. પછી એરોફોઇલ છે એરોપ્લેનના સિદ્ધાંત પર ખૂબ વધારે કામ કરે કે એરોપ્લેનની અંદર તમે શું સમજો કે જ્યારે એરોપ્લેન છે એ જ્યારે તમે અમુક ઊંચાઈએ ગતિ કરતો હશે ત્યારે એની નીચે રહેલી હવાનું પ્રેશર અને એની ઉપર રહેલી હવાનું પ્રેશરમાંથી નીચેથી ઉપર તરફ લાગતું પ્રેશર છે એ વધુ હોવું જોઈએ. તો એરોપ્લેન છે એ ઓછા બળે તો ઓછા એનર્જી અથવા તેમ કહેવાય કે ઓછા ફ્યુઅલે એ ઉપર સ્થિર ગતિ કરી શકે. તો એના માટે મહત્વની વસ્તુ શું છે કે વાહન છે એ કેવા પ્રકારનું થવું જોઈએ, એરોફોઇલ પ્રકારનું થવું જોઈએ કે નીચેનું તરલ એને ક્યાં ગતિ કરવા માટે મજબૂર કરતું હોય, ઉપરની તરફ. નહીતર તમે વિચાર કરો કે ભાઈ જો એને બધું જ પ્રેશર ઉપર જ લાગતું હોય એરોપ્લેનની ઉપર જ તે તો પ્લેનને ઉડવા માટે ખૂબ જ હાયર એનર્જીની જરૂર પડે. પણ એવું થતું નથી કે તરલની અમુક હાઈટ સુધી, જો હેલિકોપ્ટર અને એરોપ્લેન એ બંને અલગ સિદ્ધાંતો ઉપર કામ કરે છે. હેલિકોપ્ટર છે એ શું કહે છે, તરલને કાપે છે, જ્યારે પ્લેન જે છે એરોપ્લેન છે એ હવાનો સહારો લઈને ઉપર સ્થિર રહે છે. બરોબર, એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, એની બીચમાં આપણે અત્યારે નથી પડવું. પણ એરોફોઇલ છે એ કેવા પ્રકારનું ઉદાહરણ છે, એક પ્લેનના વહન માટેનું ઉદાહરણ છે. તો આપણે હાફ ઓફ ચેપ્ટર સુધી પહોંચી ગયા છીએ. આની પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેરોમીટર અને ક્ષમતા ગુણાંક એ બધી વસ્તુઓની ચર્ચા કરશું. તો ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ તમારે ખાસ બર્નોલી સમીકરણ સુધી તમારે તમારા એમસીક્યુ અને દાખલાઓ છે એ ક્લિયર કરી રાખવાના છે. સાતત્ય સમીકરણ અને બર્નોલી સમીકરણને અકોર્ડિંગ જેટલા કોન્સેપ્ટ હોય ખાસ યાદ રાખજો. ફ્લુઇડ મિકેનિક્સ છે, આ ફ્લુઇડ મિકેનિક્સમાં એક્સરસાઇઝ ઇલસ્ટ્રેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. એક્સરસાઇઝ ઇલસ્ટ્રેશન જો ક્લિયર હશે તો નીટ જેડબલ તમારા માટે પક્કું થઈ જાય. એટલે એક્સરસાઇઝ ઇલસ્ટ્રેશન જે તમારા મટીરીયલની અંદર આપેલા છે એને ખાસ રીતે ક્લિયર કરવાના છે છોકરાઓ. ક્લિયર? તો આજે છે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે.